નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। આજરોજ તારીખ 10/10/2025ના રોજ સુપ્રીમ કોર્ટના જજ ઉપર જૂતું ફેંકવાના બનાવને લઈને ઓબીસી SC ST દ્વારા કલેક્ટર શ્રીના આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। અમરેલી જિલ્લાના તમામ બુદ્ધિજીવી લોકો દ્વારા દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ઉપર 71 વર્ષના વકીલ દ્વારા આવી હરકત કરી જૂતું ફેંક્યું, તેના વિરોધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને જણાવવામાં આવ્યું હતું કે કલેક્ટરશ્રી દેશના રાષ્ટ્રપતિને આવેદનપત્ર મોકલે તેવી અપેક્ષા સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને ક્યારેય પણ આ પ્રકારનો બનાવ ન બને તે માટે દોષિતને સજા થાય તેવી માંગણી કરવામાં આવી છે। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી। દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ શ્રી BI ગવઈ સાહેબની ઉપર એક 71 વર્ષના વકીલશ્રીએ જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો। એ ખરેખર ભારત જેવા મહાન દેશની જે ન્યાય પ્રણાલી ઉપર જે માણસોનો વિશ્વાસ છે એ ન્યાય પ્રણાલી ઉપર જૂતો ફેંકવાના પ્રયાસ સમાન છે। અને એ પણ એણે જૂતું એટલા માટે ફેંક્યું છે કે એ દલિત છે। દલિતની જગ્યાએ આગળ બીજા કોઈ એ સ્થાન ઉપર હોત તો એની સામે જૂતું ન ફેંકત। દલિત હોવાના હિસાબે દલિત ક્યાંક ને ક્યાંક જાતિવાદી કરવા માગે છે અને જાતિવાદીનું ઝેર ભારતના જે ન્યાય પ્રણાલિકા છે એમાં પણ એ લોકો ઉમેરવા માગે છે। એટલા માટે આજે અમરેલી જિલ્લાના, અમરેલી શહેરના તમામ બુદ્ધિજીવી, આ કોઈ દલિત સમાજ નથી, તમામ બુદ્ધિજીવી વર્ગના માણસો ભેગા મળી અને માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। કલેક્ટર સાહેબ રાષ્ટ્રપતિ સાહેબને મોકલાવે તેવી અપેક્ષા રાખી છે અને હવે પછી આવી કોઈ જાતિવાદી માનસિકતા ધરાવતા કોઈ પણ વ્યક્તિ દેશની સર્વોચ્ચ અદાલતના દેશની સર્વોચ્ચ અદાલતના જે સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ છે તેમની ઉપર આવો પ્રયાસ ન કરે કે સામાન્ય માણસ પણ આવો પ્રયાસ ન કરે, એમને દાખલારૂપ સજા થાય એવી અમે કલેક્ટર સાહેબને માગણી કરી છે।